હાલો ઉનાળામાં બે જો જીષ્ણુ જઈતી મારી સાથે છે. જીષ્ણુ જઈતે આગળ છે ને સરસ થઈ ગયું. જીષ્ણુ ને જયતી પાછળ બેઠા છે મસ્ત ગાડલો કરીને. શનિ રવિએ ઉપડ્યા છીએ બધા વાળીએ. બધામાં હું જીષ્ણુ ને જયતી બે બાળકો મારી સાથે છે. મસ્ત ઉનાળો વહેલો આવી ગયો. આમ ખુશનુમા વાતાવરણ છે. નથી શિયાળો નથી ઉનાળો. ગીરમાં એકદમ સરસ મજાનું વાતાવરણ છે. મોરની સુગંધ આવે છે. ફૂલ ખીલેલા છે. એટલું સરસ વાતાવરણ છે. આ ગીર છે ગીર. કેવું ચડે છે જો. ક્યાં જતું છે? ઊભી થા બેટા. ઉતરો. બાયણે માથે જ સુઈ જાવ. જાવ હું તો કૃષ્ણભાઈ માથે ખોલીને સુઈ જાવ. તું સુઈ ગયો હતો ને. હાલો પેલા ચપ્પલ પહેરી હાલો આપણે જઈએ. આપણે ઓલો ઝીંક છાંટે છે ને ત્યાં દઈ દે જઈ. અહીંયા હાલો. ઉકાભાઈ છે ને ઉકાભાઈ એ બિવેરિયા ઝીંક ને બધું છાંટે છે. ઠંડુ ઠંડુ છે ને. ગાય ભીનું છે આ બાજુ જાવ. ગાય ભીનું છે બેટા. ભાઈ કેમ છો? તમે હું કેરીઓ કરવાના થયા લાગો પણ ગમે એમ કરે એવું કા ભાઈ? હા એટલે પણ આમાં તો સારું છે. શું કા ભાઈ આ ટોટલું તો જો છે તો ભાઈ બહુ સારું કહેવાય. વાહ હું કા ભાઈ વાહ. આવે છે ઓલું ઝીંક છે ને. જો હું એમ કહેતો જો બાજુમાં હોય ને એવી રીતનું લાગી જાય ને તો ખરવા માંડે. હો જો જો આની તાકાત બહુ હોય. તમારે ઉપર રાખવાનું બસ જો એ બિવેરિયા ને ઝીંક ને બધી અનિલ આપી બધી નાખી દીધી. આ બાજુ આવો બેટા. ઝેરી ન હોય ને આ બાજુ આવો બેટા. આ ઓલા સતીશે આ વખતે નખાયું. સતીશે ઝીંક એ કે આ એક હોર્મોન્સ જેવું કંઈક આવે છે. આખું ઝાડવામાં બધે પુગાડી દેજો. કરોડિયું
કરોડિયો જો ને કે આ કરોડિયો હારો જો દેખાય આ ખેડૂત મિત્રમાં આવે ये मारी દીકરી હા મારો દીકરો જીષ્ણુ ની વાડી જૈતી ની વાડી વાયા હે પગ મૂકવું વાંધો નહીં ને અહીંયા શું કે બેટા આ 2500 ની આવી હતી 25,000 ની આવી હતી 1900 ને લગભગ 80 77 80 માં સમજાણું આ વાડી ખાલી 25,000 માં આવી હતી જીષ્ણુ એ સમયે વાડ વાવ્યો હતો અને વાડી 25,000 નો થયો હતો એ સમયે સમજાણું એટલે મારી લીધેલી નથી બાપાએ મને આપી હું તને આપું હો જઈ હે અત્યારે તો આને 2-2.5 કરોડ થઈ જાય બેટા માથે મીંડા લાગી જાય 25,000 હતા ને એની ઉપર 2-3 મીંડા લાગી જાય ખાલી કઈ દાદા એક વર્ષમાં બહુ સારી કમાણી હોય ને તો 25,000 કામતા બાકી તો એ 10-15 હજારની કમાણી હતી વર્ષની ત્યાં 10-15 ની 5-7 હજારની 2,000 ની એવી બધામાં આવે વેડા આવ્યા એક કે જાડવામાં હવે જો કેળા ઓછા થવા માંડ્યા બાકી ગયા ને પપ્પા આ જો બેઠી પડી ગઈ જો પાકેલ છે હો જીષ્ણુ આ ખાવું બાકી લાલો હા ખાય પાકી ગયું કાપી નાખો મીઠું તો એવું છે કેવું લીલું છે કેટલા કાપી દઉં હા બ્લુ કોપર થાંભલો છે ને આ વચ્ચે આવ્યો એટલે આ બારી ખુલ્લી રાખવાની હવા તો મળે પણ થોડીક આ બાજુ રાખ્યું હોય તો સરસ થઈ જાય ત્યાં વાંધો નહોતો કાંઈ બાકી સરસ કર્યો આટલો ચણી લીધો એમ ને રાનોડી ટૂંકી પડતી જાય પછી શાંતો કરી નાખ્યો બરાબર સરસ એ ભાઈ દઈ ગયો તો અજય હા સરસ બરાબર ને આનું પ્લાસ્ટર કરવાનું તે ઓલું કરી નાખજો ખૂણાનું હા રેડી મૂકાભાઈ અને ગ્રેસ ભરતા રહેજો ઓઇલ તો આપણે બદલાવ્યું હતું ને હા જોયું તૈડા પડ્યા હવે પાઈ દઈ તો પાઈ દેવાય તો કાલ પાઈ દો હાલો કાલથી ચાલુ કરી દો રેડી ધોરિયામાં જવા દો રેડ બરાબર તૈડા બેડા બધું જેમ ભલે પી જાય સરખુંથી 2 દીમાં પી જાય આખતરું હુકાઈ ગયું ને પાસ્તરું છે હવે એમ ને પાસ્તરનું હજી કાંઈ આ તડકા પડવા માંડ્યા એટલે કહેવાય નહીં ઉકાભાઈ હે હા પણ પાય તો દ્યો એટલે પાહો ને ઉકાભાઈ એટલે ફેર પડશે થોડોક આ અખ્તરું છે કેવું મોટું થઈ ગયું કા આપણે થોડુંક વોકિંગ કરી લઈએ
હા હાલો ના રે ના એટલામાં ફરીએ લાકડી તો રખાઈ જઈશું ને બાજુમાં અચાનક સી આવે તો શું કરવું કરવા જાશો બીતો નથી ને જા લોક કરીએ જા લાકડી હાથમાં લઈને હો એકલો લોક કરવા લે યો